આજે આપણે જોશું મેલેરિયા ડિઝીઝ વિશે. મેલેરિયા ડિઝીઝને આયુર્વેદમાં વિષમ જ્વર કહેવામાં આવ્યું છે, જેમાં વાઘભટ્ટે કીધું છે કે વિષમો આરંભ ક્રિયાકલો અનુષંગવાન, એટલે કે જે જ્વરનો આરંભ ક્રિયા અને કાલ વિષમ હોય, અર્થાત ક્યારેક સિરથી થાય, ક્યારેક પૃષ્ટિ થાય, તો ક્યારેક અતિશીત એટલે કે રાયગર્સ આવે અને ક્યારેક હાઇપરપાયરેક્સિયા થાય, જેના કારણે એને વિષમ જ્વર કહેવામાં આવે છે. આ ઉપરાંત સુશ્રુતેને ભૂત અભિસંગજ કીધું છે. ભૂત અભિસંગજ એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન્ફેક્શનના લીધે વિષમ જ્વર થશે, યાની કે મેલેરિયા થશે. એના કોઝ શું છે? તો પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ્સ, જેમાં મેલેરિયા એનોફિલિસ ફિમેલ મોસ્કીટોના બાઇટ્સથી થાય છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદા, કે જે વ્યક્તિએ સ્નેહપાનનું સેવન કર્યું હોય, આ ઉપરાંત બૃહણદ્રવ્યનું સેવન કરે, અને ક્યારે તો જ્યારે જ્વર હોય, એટલે કે ધીમે ધીમે ફીવર આવતો હોય ત્યારે સ્નેહપાન અને બૃહણદ્રવ્યનું સેવન કરે ત્યારે થશે. આ ઉપરાંત દેવતાઓના પ્રકોપના લીધે અથવા ગ્રહ દૃષ્ટિના લીધે પણ મેલેરિયા થશે. જ્યારે જ્વર મુક્ત થવાનો હોય ત્યારે, અથવા જે પીડિત વ્યક્તિ હોય તે વ્યાયામ કરે, ગુરુ પદાર્થોનું સેવન કરે, આ ઉપરાંત અસાત્મ્ય ભોજન લે ત્યારે પણ ફીવર થશે. દિવાસ્વપ્ન એટલે કે દિવસે સૂઈ જવાથી પણ ફીવર થશે. આટલા કોઝ આયુર્વેદમાં બતાવ્યા છે. હવે જોઈશું પેથોલોજી. આચાર્ય સુશ્રુતે વિષમ જ્વરના 2 ટાઈપ્સ કીધા છે, નિજ વિષમ જ્વર અને આગંતુજ વિષમ જ્વર. તો આપણે જોશું નિજ વિષમ જ્વરની સંપ્રાપ્તિ, જેમાં જ્વર મુક્ત દોષ આવશે. જ્યારે જ્વર મુક્ત થવાનો હોય ત્યારે જે દોષ હોય એ, અને સાથે ત્યારે જો આપણે મિથ્યા વિહારનું સેવન કરીએ, સાથે સાથે ધાતુ વૈષમ્ય જોવા મળે, અલ્પ બલ હોય, તો પછી લીન થયેલા દોષોનો ફરી પ્રકોપ થશે, અને આ દોષોનો પ્રકોપ થશે જેના કારણે તે રસ રક્તાદી ધાતુમાં ફરી સંચય પામશે, અને વિષમારંભ ક્રિયા અને કાલપૂર્વક જ્વરનો પ્રકોપ થશે અને વિષમ જ્વર થશે. હવે આગંતુજ વિષમ જ્વર. આગંતુજ વિષમ જ્વરમાં જે સુશ્રુતે કીધું છે કે ઇન્ફેક્શન જીવાણુના લીધે લાગશે, એટલે કે નિજ વિષમ જ્વર તો હશે જ, એમાં ભૂત અભિસંગજ એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે માઇક્રો ઓર્ગેનિઝમનું ઇન્ફેક્શન આવશે અને આગંતુજ વિષમ જ્વર ઉત્પન્ન થશે. હવે જોઈશું સંપ્રાપ્તિ ઘટક. આ વિષમ જ્વરમાં ત્રિદોષ જ દોષ ભાગ ભજવે છે, પરંતુ તેમાં પિત્ત પ્રધાન હોય છે. દુષ્ય છે કોષ્ટાગ્નિ અને ધાતુઓ. શ્રોતદૃષ્ટિ એટલે સંધિમાં ઓબ્સ્ટ્રક્શન થશે, જેના કારણે ફીવર આવે છે, એટલે સંગ આવશે. અધિષ્ઠાન એટલે કે આમાશયથી ઉત્પન્ન થશે અને સર્વ શરીરમાં ફેલાશે. સાધ્ય સાધ્યતા એટલે કે કૃષ સાધ્ય વ્યાધિ છે. એના ટાઈપ્સ જોશું. એકોર્ડિંગ ટુ સુશ્રુતે એના મેઇનલી 2 ટાઈપ્સ કીધા છે, નિજ વિષમ જ્વર અને આગંતુજ વિષમ જ્વર, જે આપણે આગળ જોઈ ગયા. આ ઉપરાંતના 12 ટાઈપ્સ છે: સંતત જ્વર, સતત જ્વર, અન્યધુષ્ક જ્વર, તૃતીયક જ્વર, ચતુર્થક જ્વર, અન્યધુષ્ક વિપર્યય, તૃતીયક વિપર્યય, ચતુર્થક વિપર્યય, ઔપત્યક જ્વર, મધ્યુત જ્વર, પ્રલેપક જ્વર અને વાતબલાસક જ્વર. એકોર્ડિંગ ટુ ચરકે 5 પ્રકારના જ્વર કીધા છે: સંતત જ્વર, સતત જ્વર, અન્યધુષ્ક, તૃતીયક અને ચતુર્થક. એમાં સંતત જ્વર એટલે કે કન્ટિન્યુઅસ આવતો ફીવર, જે 7, 10 અથવા 12 દિવસ સુધી કન્ટિન્યુઅસ આવે છે, એટલા માટે તેને સંતત જ્વર કીધો છે. અને સંતત જ્વરમાં રસ ધાતુ ઇન્વોલ્વ થાય છે. એ રસ ધાતુને આશ્રય કરી, યાની કે તેને દૂષિત બનાવીને સંતત જ્વર ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત સંતત જ્વરમાં મૂત્ર પુરીસ પણ દૂષિત થાય છે. હવે જોઈએ તો સંતત જ્વરમાં પણ ફરી ટાઈપ્સ કીધા છે, જેમાં પિત્તોલવણ સંતત જ્વર આવશે, કફોલવણ સંતત જ્વર આવશે અને વાતોલવણ સંતત જ્વર, જેમાં આપણે પિત્તોલવણને ટાઇફોઇડ ફીવર સાથે કોરિલેટ કરી શકશું. આ ઉપરાંત કફોલવણને ન્યુમોનિયા ફીવર સાથે કોરિલેટ કરી શકાય છે, અને વાતોલવણને સેરિબ્રોસ્પાઇનલ ફીવર સાથે કોરિલેટ કરી શકાય છે. હવે જોઈએ સતત જ્વર. સતત જ્વરમાં એવું થાય છે કે આખો દિવસમાં 2 વાર વેગ આવે છે. એ વેગ ક્યાં સવારે આવે છે, ક્યાં સાંજે આવે છે. અને આ સતત જ્વરમાં દોષ કુપિત દોષ એટલે કે રક્તધાતુમાં આશ્રય કરે છે, જેમાં દુષ્યમાં પણ પ્રકૃતિને પણ બધું આવશે. આ ઉપરાંત સતત જ્વર એ વાત પ્રધાન જ્વર હોય
તો એ રાત્રિના અંતિમ ભાગમાં ફીવર વધશે. જ્યારે પિત્ત પ્રધાન જ્વર હશે તો મધ્યાહનકાળમાં, અને જો કફ પ્રધાન જ્વર હશે તો જ્વરનો વેગ પ્રાતઃકાળમાં વધશે. આ ઉપરાંત આના વિપરીત કાળમાં જ્વરનો વેગ ઓછો થઈ જાય છે. હવે અનિર્ધુષ્ક જ્વર. અનિર્ધુષ્ક જ્વરમાં કેવું છે કે દિવસ રાતમાં કેવલ એક જ વખત જ્વરનો વેગ આવે છે, જેથી તેને વિસર્ગી સ્વરૂપ પણ કહેવાય છે. આ ઉપરાંત આચાર્ય સુશ્રુતે કીધું છે કે જેમાં માંસ ધાતુમાં આશ્રિત રહે છે, જ્યારે ચરકે એને મેદ ધાતુ આશ્રિત જ્વર માન્યો છે. એટલે કે આ જ્વરમાં ફીવર આખો દિવસમાં કોઈ વાર પણ આવે, જેનો કોઈ સમય નક્કી નથી હોતો. તૃતીયક જ્વર. તૃતીયક જ્વર એટલે કે એક દિવસ છોડીને આવે, અર્થાત કે આજે ફીવર આવ્યો છે તો કાલે નહીં આવશે અને પરમ દિવસે આવશે, એને તૃતીયક જ્વર કહેવામાં આવે છે. એ જ ક્યારેક વક્ષ પ્રદેશથી શરૂ થાય છે તો ક્યારેક આમાશયથી શરૂ થાય છે, એવી રીતે શરૂ થાય છે. જેમાં સુશ્રુતે મેદ ધાતુનો આશ્રય માન્યો છે અને ચરકે અસ્થિ ધાતુને આશ્રય માન્યો છે. આ ઉપરાંત આવશે તૃતીયક જ્વરના પ્રકાર, તો જેમાં કફ પિત્તજ, વાત પિત્તજ અને વાત કફજ. જો એમાં કફ પિત્તજ હશે તો એમાં ફીવર આવતા પહેલાં કટીસૂલ થશે, એટલે કે બેક પેઇન થશે અને લંબર રિજિયનમાં સ્ટીફનેસ જોવા મળશે. આ ઉપરાંત જો વાત પિત્તજ હશે તો હેડેક પહેલાં થશે અને પછી બોડી એક થશે અને પછી ફીવર આવશે. જ્યારે વાત કફોલવણ હશે તો એમાં બેક સૌ પ્રથમ થાય છે અને પછી ફીવર આવે છે. હવે જોઈએ ચતુર્થક જ્વર. ચતુર્થક જ્વરમાં એવું છે કે 2 દિવસના અંતરાલ પર, અર્થાત એટલે કે એક દિવસ આવે ફીવર અને 2 દિવસ નહીં આવે અને ત્રીજા દિવસે આવે, એવી રીતે ચોથા દિવસે આવનાર ફીવરને ચતુર્થક જ્વર કહેવામાં આવે છે, જેના વિકૃત દોષ અસ્થિ અને મજ્જાને આશ્રિત રહે છે. ચતુર્થક જ્વરના પણ 2 પ્રકાર છે, જેમાં આવશે કફોલવણ ચતુર્થક જ્વર અને વાતોલવણ ચતુર્થક જ્વર. જો કફોલવણ હશે તેમાં સૌ પ્રથમ કાફ મસલ્સમાં પેઇન થશે અને પછી આખા શરીરમાં એનો પ્રભાવ થશે અને પછી ફીવર આવશે. અને જો વાતોલવણ હશે તો હેડેક થશે અને પછી ફીવર આવશે. હવે જે સુશ્રુતે આપણને આગળ જે ટાઈપ્સ કીધા છે એમાં જોઈશું તો ચતુર્થક વિપર્યય, એમાં જે ચરકે વર્ણન કર્યું છે ને એ જ રીતે સુશ્રુતે પણ વર્ણન કર્યું છે, પરંતુ દોષ અસ્થિ અને મજ્જા બંને ધાતુમાં આશ્રિત રહે છે. અને આ ઉપરાંત આચાર્ય કશ્યપે પ્રેતોથ જ્વરનું વર્ણન કર્યું છે કે જેમાં દેવતા, પિતૃ વગેરેની અવહેલના અથવા તો નિંદા કરવાથી રોગ થાય છે. જેમાં પ્રેતોથ જ્વર આવે તો ફીવર તો આવશે જ, સાથે સાથે વ્યક્તિને અતિસાર એટલે કે ડાયરિયા પણ થશે અને વમન એટલે કે વોમિટિંગ પણ થશે. અને ગ્રહોથ જ્વર, તો ગ્રહોથ જ્વરમાં પણ આચાર્ય કાશ્યપે કીધું છે કે રોગી અચાનકથી હસવા લાગે અથવા તો રડવા લાગે, જેના કારણે એને ફીવર આવશે. અને ઔપતક જ્વર એટલે કે જે જ્વર આવતો હોય અને તેમાં ધીમું ધીમું એ જ્વરમુક્ત લક્ષણો હોય ફીવરના, પરંતુ ત્યારે જો ફરી અપથ્ય આહાર વિહારનું સેવન કરો તો તે દોષનો પ્રકોપ થશે અને જેના કારણે ફરી ફીવર થશે કોમ્પ્લિકેશનના રૂપમાં. તેને ઔપદ્રવિક જ્વર કહેવામાં આવે છે. હવે આપણે જોશું સ્ટેજીસ ઓફ મલેરિયલ ફીવર, એટલે કે મેલેરિયલ ફીવરના સ્ટેજીસમાં જો ફર્સ્ટ સ્ટેજ હશે એને આપણે કોલ્ડ સ્ટેજ કહીશું, અને જે હાફ અવર તક ચાલે છે. જેમાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળે તો રેસ્ટલેસનેસ, જોઈન્ટ પેઇન, ઇન્ક્રીઝ પલ્સ રેટ, આ ઉપરાંત બોડી ટેમ્પરેચર રેઝ થઈ જશે, રાયગર્સ જોવા મળશે, નોઝિયા જોવા મળશે અને ચિલ્સ પણ જોવા મળે તથા રેડનેસ ઓફ ફેસ જોવા મળશે. સેકન્ડ સ્ટેજ, જેને આપણે હોટ સ્ટેજ કહીશું, જે 1 to 6 અવર્સ સુધી ચાલે છે અને એ જેમાં જોવા મળશે હાઇપર પાયરેક્સિયા, બર્નિંગ સેન્સેશન અને ડિલિરિયમ. જો હાઇપર પાયરેક્સિયા થશે એટલે કે આપણે એક સાદી ભાષામાં કહીએ તો તાવ મગજ પર ચડી જાય, અને મગજ પર જ્યારે તાવ ચડી જાય ત્યારે વ્યક્તિ જે ના હોય તેવી વાર્તાલાપ કરે, યાની કે લવારા કરીએ એવું કહેવાય આપણે સાદી ભાષામાં, એ આવશે. હવે આવશે થર્ડ સ્ટેજ કે જેને આપણે સ્વીટિંગ સ્ટેજ કહીશું, જે 2 to 4 અવર્સ સુધી ચાલશે. જેમાં પ્રસ્પિરેશન જોવા મળશે, પછી રેસ્ટલેસનેસમાં રિલીફ જોવા મળશે, આ ઉપરાંત બોડી ટેમ્પરેચર પણ ડિક્લાઇન થયેલું જોવા મળશે. વીકનેસ આવશે, ઇન્સોમ્નિયા, એનિમિયા અને હિપેટોસ્પ્લિનોમેગાલી એ બધું જોવા મળશે. હવે મેલેરિયલ ફીવરના જનરલ સિમ્ટમ્સ કયા કયા છે તો ફીવર વિથ ચિલ્સ એન્ડ રાઇગર્સ, વીકનેસ, પલ્સ રેટ ઇન્ક્રીઝ થાય, હેડેક એન્ડ બોડી એક, હાઇપર પાયરેક્સિયા થઈ જાય તો ડિલિરિયમ ચાલુ થઈ જાય, હાઇપોટેન્શન,
આ ઉપરાંત બીટર ટેસ્ટ લાગે માઉથમાં, વર્ટિગો અને મેલેરિયા પેરાસાઇટ્સ પોઝિટિવ આવે આપણે એમપી રિપોર્ટ કરાવીએ તો. આ ઉપરાંત આવશે ઇન્ક્યુબેશન પીરિયડ, જેમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમનો ઇન્ક્યુબેશન પીરિયડ આવશે 12 ડેઝ, વાઇવેક્સનો આવશે 14 ડેઝ, ઓવેલનો આવશે 17 ડેઝ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયાનો આવશે 28 ડેઝ. આ ઉપરાંત એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પણ ઇન્ફેક્ટ કરે છે મેલેરિયામાં, અને જે મોટે ભાગે જુલાઈ ટુ સપ્ટેમ્બર સુધીમાં મેલેરિયા ડિઝીઝ વધારે જોવા મળે છે. હવે મેલેરિયલ ડિઝીઝના કોમ્પ્લિકેશન. જો આપણે મેલેરિયાને ટ્રીટ ના કરીએ સરખી રીતે તો તેના કોમ્પ્લિકેશન સ્વરૂપે સ્પ્લિનોમેગાલી, હિપેટોમેગાલી, એનિમિયા, રેડ બ્લેકિશ યુરિન, કોલેપ્સ, રિનલ કોમ્પ્લિકેશન, લ્યુકોસાઇટિસ અને બ્લેકિશ સ્પોટ્સ ઓવર ધ ચીક્સ, આટલા બધા કોમ્પ્લિકેશન સિમ્ટમ્સ જોવા મળશે. હવે જોઈએ મેનેજમેન્ટ, જેની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે ક્લોરોક્વિન. આ ઉપરાંત પ્રિમાક્વિન પણ આપણે આપી શકીએ. પછી કોઈ પણ એન્ટીપાયરેટિક્સ ડ્રગ્સ આપવાની ફિબ્રાઇલ સ્ટેજમાં, જેમાં પીસીએમ, પેરાસિટામોલ વગેરે આપી શકશું. આ ઉપરાંત ડિહાઇડ્રેશનને દૂર કરવા માટે આપણે એડિક્વેટ પ્રમાણમાં ન્યુટ્રિશન આપશું, ફ્લુઇડ આપશું, એ બધું આપશું. એન્ટી લાર્વલ મેજર્સ કરવાની, એટલે કે પોતે પોતાનું પ્રોટેક્શન રાખવાનું, જેમાં વ્યક્તિ સૂતી વખતે રેપ્લિકેન્ટ્સનો યુઝ કરી શકીએ, મોસ્કીટો કોઇલ્સનો યુઝ કરી શકાય, મચ્છરદાનીનો યુઝ કરી શકાય. આ ઉપરાંત હાઉસીસનું સ્ક્રીનિંગ કરવું જોઈએ અને આપણું બોડી પૂરી તરહથી પ્રોટેક્ટિવ રહે એવા ક્લોથ્સ પહેરવા જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદા, જેમાં આવશે સંશોધન ચિકિત્સા અને સંશમન ચિકિત્સા. સંશોધન ચિકિત્સામાં આપણે જો વાતિક વિષમ જ્વર હોય તો અનુવાસન બસ્તી નિરુબસ્તી કરી શકીએ. આ ઉપરાંત પૈતિક વિષમ જ્વરમાં વિરેચન કર્મ કરાવાશે અને કફજ વિષમ જ્વરમાં વમન કર્મ કરવામાં આવશે. આ ઉપરાંત સ્પેસિફિકલી આપણા શાસ્ત્રમાં કીધું છે કે આ વિષમ જ્વરના અલગ અલગ પ્રકાર છે, તેના માટે 5 પ્રકારના ક્વાથ આપ્યા છે, કે જેમાં સંતત જ્વરમાં કલિંગાદી ક્વાથ આપવો, સતત જ્વરમાં પટોલાદી ક્વાથ આપવો, અનિરુષ્ક જ્વરમાં નિંબાદી ક્વાથ આપવો, તૃતીયક જ્વરમાં કિરાતિક્તાદી ક્વાથ અને ચતુર્થક જ્વરમાં ગુડુચિયાદી ક્વાથ. આવી રીતે લાઇનમાં જ એ પણ યાદ રાખવું જોઈએ તમારે. આ ઉપરાંત આપણે સુદર્શન ચૂર્ણ આપી શકશું, સુદર્શન ઘનવટી, વર્ધમાન પીપળી રસાયણ પણ કરી શકાય અને સંસમની વટી આપશું. આ ઉપરાંત ઘણી બધી આપણે આયુર્વેદિક ડ્રગ આપી શકીએ છીએ એકોર્ડિંગ ટુ સિમ્ટમ્સ. થેન્ક યુ.